હેલો મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો મિત્રો, વાતાવરણની વાત કરીએ તો હમણાં તો એવું વેધર છે ને કે એમ લાગે છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે, પણ હજી ફળિયામાં પાણી હાલે એવો પણ આવ્યો નથી વરસાદ. જો કે બીજે બધે સારામાં સારો વરસાદ થઈ ગયો છે, છેક જામજોધપુર સુધી સારો વરસાદ છે, પણ અમારે દ્વારકા જિલ્લામાં જ નથી થયો. તો હવે આવી જાય તો સારું છે મિત્રો. બાકી મિત્રો, આપણે જે થોડાક દિવસ પહેલાં સોયાબીનનું વાવેતર કર્યું હતું એમાં પણ ઉગાવામાં કંઈ જમાવટ છે નહીં. અડધામાં તો બિલકુલ ઉગ્યું જ નથી. એક બાજકીનું જે વાવેતર કર્યું હતું એ બિલકુલ ઉગ્યું જ નથી, અને બીજી બાજકી જે ક્યારેથી વાવી હતી એમાં કંઈક આવો ઉગાવો છે. તો જોઈએ, વિચાર કરીએ છીએ કે આખા જ પાડીને પાછું વાવેતર કરીએ કે થોડાક આ બાજુના અડધા ખેતરમાં રાખી દઈએ આપણે. બાકી મિત્રો, આપણે ઓનલાઈન બર્ડ માટે કંઈક નવું મગાવ્યું છે ઓનલાઈનમાંથી. તો ચાલો તમને બતાવું. ઝૂલા મગાવ્યા હતા એ બર્ડ માટે, તે આવી ગયા છે અત્યારે. તો પહેલાં તો આ જે લીમડાની ડાળનું જે જુગાડું આપણે ઝૂલો બનાવ્યો તો આપણે એ કાઢી નાખીએ પહેલાં, તો પછી આપણે ફિટ કરીએ આપણે ઓનલાઈન મગાવેલી વસ્તુ.
વરસાદ તો ક્યારે થાય એ તો ભગવાનની જેવી મરજી. બાકી આજે ત્રીજું હાથી હાંકી નાખવાનું છે આપણે માંડવીમાં, ચાલુ કરી દીધું છે. ફુવારા મૂક્યા પછી ઝીણું ખડ ઉગ્યું હતું ખૂબ જ, તો અત્યારે હાથી હાલી જાય તો ખડ મરી જાય. બાકી માંડવીમાં તો હવે ફૂલ પણ ઉઘડવા લાગ્યા છે. બસ વરસાદની જ ખાસ જરૂર છે આપણે.